એ વાવ આ શિવરાજ છે. હા અન હા હું શિવરાજ તો છે. તો સકરિયા બકરિયા લાયા હોય તો બાફા મૂકો આપણે ખાય. સકરિયા મફત આવે છે હે? સકરિયા લાવવા 1 રૂપિયો ઘરમાં છે? કાંઈ છે નહીં. તમે કે હું છે કામ ધંધે જાવી છે પૈસા આવે ઘરમાં? બે હાવ રખડું પેટન્યું સવી. મારો ઘરવાળો એક કામ કરતો તો એને 2 થઈને મોકલી દીધો જેલમાં. એ વાત હાચી. આપણે એક ક્યાંય કામ ધંધો કરતી નથી અને ઘરમાં કાંઈ અટાણું નથી ને પૈસાય નથી. શું કરવું? આમણામ રહેશે ને તો આપણે બે ભૂખે મરી જઈશું. અરે તો મંદિરે આમ જો ભીખ માંગવાનો વાર આવશે વાટકો લઈને એ આપી દે એ આપી દે. હા કામ કરતા બર પડે તો પછી ઈ જ કરવું પડે ને. શું કરવું? સકરિયા ખાવા છે. આ બધું શું છે? શિવરાજ છે ને એટલે. શિવરાજ તો બધાય ગામના મારી મધ્યે શંકર બાપાની પ્રસાદી લેવા આવજો. સાંભળો બધાય સાંભળો. હાલો હાલો હવે હાલા જાય મારી મધ્યે હાલો. એ હાઉ આપણે એક કામ કર્યું હોય તો હાલો ને આપણે બે હોતક જાવી ભાંગ પીવા. હા એ વાત સાચી હો. આપણે અહીંયા જઈ અને આમ જો તરણ ભાઈ પી લઈશું એટલે આમ જો બપોર ખાવું ન પડે. આમ તો ખાવાનું કાંઈ છે નહીં, ભૂખ નહીં લાગે. હાલો હાલો. અને આપણે ક્યાં પૈસા દેવા છે? હાથી હાલો. આ બાપુની ક્યારે આવશે? મેં ભાંજે બનાવીને તૈયાર રાખી. બસ હવે મારી મઢુલી આવી ગઈ. હે રામુ બટા ભાંગ ભાંગ બધી બનાવી નાખી ને? હા બાપુ કમ્પ્લીટ હે બધું. હા તો વાંધો ને. જો ગામના માણસો આવી ગયા અને હમણે બીજા માણસો આવશે. હાલો દર્શન બર્શન કરી લો બધા. હાલો પછી સમજો શંકર બાપાની પ્રસાદી દો બધાને. હા હા વગાડો વગાડો. આ તો બધા ગામના માણસો આવી ગયા છે ને? હાલો હવે શંકર બાપાની પ્રસાદી દઈ દઉં. સાંભળો મારી વાત. ભાંગ મેં બહુ આકરી બનાવી છે તો બધા રહ્યા ને માપે પીજો હો. હા હા શંકર બાપાનો પ્રસાદ લેતા જાઓ અને હર હર બોલે કહેતા જાઓ. હર હર બોલે. હર હર બોલે. બાપુ મને પ્રસાદી દેજો. લ્યો હર હર બોલે. હર હર બોલે. હર હર બોલે. હર હર બોલે. બોલો બોલો શંકર બાપાની પ્રસાદી કહેવાય. હર હર બોલે. હર હર બોલે. હર હર બોલે. યો યો કોઈ બાકી હોય તો યો. હર હર બોલે. હર હર બોલે. યો ડોશી માં યો. બેવા બાજુ. આ બસ પટમાં બેવાન ધૂન બૂન ગાઈજો હો. ઓય બાપુ એટલે તો મારે કાઈ નો થયું. આખો ગ્લાસ ભરજો. હે હા એ ડોશી માં મેં ભાંગ રહીને બહુ આકરી બનાવી છે. આ ભાંગ પીશો ને પછી ગાંડાયું કરશો તમે.
એ મને કાંઈ નો થાય, તમે ભાંગ ગયો ને ખાલી. હા તો મારે શું? મને જાજી આપજો હો. એ હા. હર હર ભોલે, હર હર બોલે. હર હર ભોલે. હાઉ હાસન બહુ આકરી ભાંગ છે હો. હજી પીવી? હા જી આપો, પીવી આપો. ભરદો આખો. હર હર ભોલે. હર હર બોલે. નાખો એકવાર. એ ડોશી પછી બહુ નો પીવાય હો, પછી આ બધું ભમવા મન છે તમને. તમે એકવાર નાખો ને. લે આ કેટલીક ભાંગ પીવી છે. મારે શું, મારે પરસાદી દેવા જ કામ હોય. તબકારો બીજું શું હોય. હા હાઉ મારે પૂરું થઈ ગયું હો, મારા જાજી નથી. હર હર ભોલે. હાલો હર બોલે. હવે ધોઈને ગાવ. એ બાપુ આ ડોશી એક કળશિયો પી જાય હમણાં બઠ્ઠી આપણે શું એ ડોશી એ ઢોલકી વાળાને હું હરી કરે? આમ શાંતિથી રમવું હોય તો રમ ને કામ ઉપર ઢાલ. આ મારો ઘરવાળો ગમે એ કરો. એ બાપુ આને કેટલી ભાંગી હતી? એ ઈ ડોશી તો 3-4 ગ્લાસ પી ગઈ. નો હોય. હા આમ તો જુઓ કેવા ફતવા કરે છે. આ બાપુ તમે છે ને એક કામ કરો, આ બેને ઘરે મૂક્યા જાઓ. અરે બાપ રે. એ છોડી, એ આ ફતવા ન કરવાના હો. લે તમે જેલમાં છૂટી ગયા. તમે કેદી છૂટી ગયા? હાલો ઘરે હાલો. એ ડોશી હું તારો છોકરો નથી અને હું તારો ધણી નથી. આમ રે. આ બાપુ તમે આને ઘરે મૂક્યા જાવ ને. હા હાચી વાત છે. આને ઘરે મેકવા જવું પડશે. અને આમ તો જો મારી વાત સાંભળો, આલ્યો 3 લાખ રૂપિયા ઉઘરાણું આવ્યું છે, આપણે શિવજીનું મંદિર બનાવવાનું છે ને. હા આઈ રાખો તમે હવે અને મૂક્યા જાવ ઘરે. હાચી વાત છે. આમ જુઓ તો કેવા ઢોંગ કરે છે. આ મંદિરે ફતવા નથી કરવાના. હાલો તમને તમારા ઘરે મેકી જાવ. હાલો. એ ડોશી પૈસા 40 મૂકજે. મારે બદલ લેવા થાય ને એટલે. આ ડોશી તો હાલો. હાઉ હાલો. એ હાઉ હાલો. હું તમારી હાવું નથી. હાલો તમને ઘરે મેકી જાવ. હાલો. આને હવે આમ બહુની દીકરી થાસ તે. એ તમારી જો ધૂન પૂન ગાજો. એ હા મૂક્યા હોય ને હેરાન કરી નાખ્યા બધાને. આપણે કદી ધૂન ગાય લેવે. હાલો. તો જો કેટલી ભાંગ પી ગયા પછી આવું જ થાય ને. ત્યાં ખાવા જવાનું એ ખાવા નથી જવાનું. તમને હું આ તમારા ઘરે મેકવા આવ્યો છું. હા, અહીંયા બેહો. આ તમારા ખાટલે હુઈ જાવ. અરે બાપ રે, અહીંયા કોઈ છે નહીં. એક આનો ઘરવાળો હતો એ છેક વહી ગયો. એ મારે શું કરવી છે? મેકજો. મારો હાર છે. સાના માના હુઈ જજો. તે જાતા નહીં. આ ભઈલા આયરો કેમ આમ કરે? ઈ પોલીસ છે, પોલીસ. અરે બાપ રે, આ તો મંદિર વાળાનો. હાલો. હા પૈસા મારી પાસે જ છે. હા આપણે મંદિર બનાવવાનું છે. ઓય હું તને શું કહું છું, આપણે છે ને કામ કર્યા વિના પૈસા વાળું થવું કેમ થવાય? કાંઈક આઈડિયો કરીને. તમે માર હાઉ છો ને? ના, હું આખા ગામના હાઉસ છું. જો મારી પાસે એક આઈડિયો છે, હું તમને શું કહું છું. ઓલા રહ્યા ને, જો ઓલા એમની પાસે કેટલા બધા પૈસા છે. એને મારી નાખીને આપણે પૈસા લઈ લઈ. એ વાત હશે હો. રૂપિયા વાળા થઈ જાય, રૂપિયા વાળા. હા એ વાત હજી સમજો. અહીંયા આવે ને
તમે અહીંયા ધોકો આપણો પડ્યો ને હા કૂતરા તગડવાનો હા એ માથા મૂકવાનો એ પડી જાય ને એટલે આપણે પૈસા લઈ લેવાના. હા તો જાઓ ધોકો લઈ આવો લઈ આવો. જાઓ ન જોઈ બાપુ હું હમણાં જ આવું છું. એ હા હા હમણાં આવું છું મારા ભાઈ. મને ખબર છે શંકરનું મંદિર બનાવવાનું છે. એ હારું હાલ રાખો હો. હા હા એ હારું હાલ. એ સાંભળો એ. હા તમે આ ખાના માના ખાટલે હોઈ જાયજો છે જાતા ને. મારે ફોન આવ્યો મારે જવું જોઈશે હો. આ પૈસા અમને આપી દો એ આ પૈસા શંકરનું મંદિર બનાવવાનું છે ને એના હે. આમ આગાડ્યો મારા છે આમ આમ લઈ જાવ આમ આગાડ્યો. આ ઓય બાપા પૈસા ઓય બાપા એ ઓય બાપા આ ઓય બાપા. બાપુ તો ભાગી ગયો હાલો ભાગવા નથી દેવાનો બાપુ બાપુ ભાગવા નહીં દે આ છે ને બહુ જાડો થઈ ગયો ખાઈ ખાઈ ધોકો એટલે જોરથી ધોકા ઓય બાપા ઓય બાપા આ મને લાવા જો મારો લાવો આમ મરાય આલો હવે હાલતો નહીં ને. પૈસા પૈસા કેટલા બધા રૂપિયા હાલો લે આ થોડાક જ ઉકાળા કરે. હા હું આ દોણામ જીવ હોય એવું લાગે દોણો હલે મૂકો એક હાલો હાલતો ને ના હવે ના હાલતો બે પાન કઈ ને કાને હેલો આ પૈસા હંગરી દો બે પાન થઈ ગયા ને જોઈ લેવો. મરી જોશે પણ હવે આપણે આનું કરશું હું હવે હું એક કામ કરી હાલો મઢુલી આયલા જઈ અને છે ને બધાને કીધું કે આ બાપુનો હુમલો આવી ગયો હાલો પૈસા બસ મરી જોશે હાલો વાંધો નહીં હાલ આપણે હાલો. ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી બંધ કરો ધૂન બંધ કરો શું થયું એ અનર્થ થઈ ગયો ઓલા બાપુ અમને મૂકવા આવતા હતા ને તો વચ્ચે એમને હુમલો આવી ગયો અને ન્યા પડી ગયા ઓલા ગેરેજ પાસે હે હાલો હાલો બધા ખાયો કે હાલો હે હાલો દેખાડો અમને હાલો હાલો બાપુ 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 ઊભા થાવ હે આ બાપુ કેમ કઈ બોલતા નથી હે તારું બાપ બાપુનું પૂરું થઈ ગયું હે નો ભાઈ એ બાપુ બાપુ તમે અમને મૂકીને ચા વહી ગયા શું થયું એ બાપુને હુમલો આવી ગયો એમ કરો હવે થવાનું હતું એ થઈ ગયું અને સમાધિ દઈ દો. એ ના હો એમ સમાધિ નથી દેવી આનું પોસ્ટમોર્ટમ કરાવવું છે પોલીસ વાળાનું બોલાવું આપ કર ફોન હાલો સાહેબ કે ફતેપુર તમે જલ્દી આવો તો ગેરેજ પાસે કે અમારા બાપુનો હુમલો આવ્યો તો ને ફેલ થઈ ગયા છે અમારે પોસ્ટમોર્ટમ કરાવવું છે હા ગાયો ગા આવો આવે જ છે ઓ સાહેબ આ બાપુને ત્રણ દીથી છાતીમાં દુખતું હતું મને કહેતા હતા અને આજ હુમલો આવી ગયો મેં કીધું તું હોતી ને કે દવાખાને જાઓ હાલો એ મોટા સાહેબ બોલો હો ને એ સાંભળો અમે ફતેપુરમાં જ્યાં છે ઓલા મઢીલી વાળા બાપુ નથી હા એને કોઈ ટપકાઈ દીધા એ હા હમણાં વી આવી જવા દે મઢીલી વાળા બાપુને ત્યાં ઘેરે જવા દે સાહેબ ઇજે નો આયા નકી પાછો ફોન કરવો જોઈશે
એ સાહેબ આયા આગળ હોય બધા આગળ રસ્તામાંથી કોને ફોન કર્યો મને? સાહેબ મેં ફોન કર્યો હતો. અરે બાપ, બાપુને હુમલો આવી ગયો. હા પણ આ તડકો બહુ પડે છે ને, એ કોઈ તો બાપુ આ જોવો ને શરીર પીર્યું ખાઈ આ કાંઈ બાપુને દુઃખ પેટમાં કાંઈ દુખતું હતું કાંઈ? સાહેબ દુખતું હતું. એમાં કે નહીં મને સાહિત્યમાં દુખ બધાને કીધું છે કોઈ સાહિત્યમાં દુખે તરત તપાસ કરાવો. આમ જો તો શું કરવું, બાપુનો તો દાંડો લાંબો થઈ ગયો. અરે બાપ રે, વાંધો નહીં, હવે આજ શિવરાજ તો બગડી. હા આ ઓલું કંઈક મંદિરનું આયોજન હતું એનું શું થયું? બાપુ પાસે પૈસા જતા એ આયોજન ના બધા બાપુ પાસે જતા ને હુમલો આવી ગયો. એ પૈસા ક્યાં? એ તમે જોયા નથી. બાપુ પાસે હતા એ 3 લાખ ક્યાં? એ પૈસા છે નહીં લે. અરે બાપ રે, આ કર્યો મન જોવા દો આ કર્યો. પૈસા નથી આ તારે. આ બાપુને હુમલો આવ્યો ત્યાં માથામાં આ ખોબા કીને ઉપાડ્યા? શી ખબર, અમને ન ખબર. હારે આ હાહુઓ હતા. અરે શું થયું? હુમલો કેવી રીતે આવ્યો? કાંઈ નહીં સાહેબ, એમ આયલા જતા હતા ને કે બાપુનો હુમલો આવ્યો ને બાપુ પડી ગયા. તો આ માથામાં શું થયું? એ તો ભટકાણા હોય ને બાઈક આરે એટલે. બરોબર છે. એ બાપુને હુમલો નથી થયો? તો બાપુને કોકે માથામાં ધોકો ઠોકીને મારી નાખ્યા છે. હા, બાપુને કોકે મર્ડર કરી નાખ્યું છે બાપુનું. બાપુ એ બાપુનું મર્ડર કોને કર્યું? બાપુની દુશ્મની હતી કોઈ હારે? ના રે ના, બાપુની દુશ્મની કોઈ હારે નથી, પણ ભગવાન હારે ભાઈબંધી હતી. એ તો મને ખબર છે ભાઈબંધી હતી. બોલો ભગવાનના મણાને કોકે ટપકાઈ દીધો. એ મને સબૂત ગોતવા દો, મને કાંઈક સબૂત. ખૂની આ સબૂત મૂકીને જોઈશ. આમ રહ્યો તો આ શું છે? ગેરેજ છે? આ ઘેર જ છે અમારા ગામનું. અરે બાપ, એ સબૂત આપણે હેઠે ગોતી. સબૂત તો આ માંડીએ છે. સીસીટીવી કેમેરો. અહીંયા જે કાંઈ થયું છે એ બધું કેમેરા મારે એકવાર થઈ ગયું છે. હવે બાપુને કોને માર્યા એ ખૂની પકડાઈ જાય છે. હે, આ ગેરેજ કોનું છે? આ અમારા ગામના ઓલા બાબલા બાંઠિયાનું. બાબલા બાઠિયાનું? હા, તો બાબલા બાઠિયો અત્યારે ક્યાં છે? ઈ તો ઘરે ગયો છે ખાવા. બોલા એને ફોન કરીને કે એને કઈ સાહેબ આવ્યા છે તારે કેમેરા ખોલવાનું થાય કહેગા? ઈ સાહેબ એને મારું માન છે નહીં, તમે જ વાત કરો. હાલ્યો. અરે માને હું લેવા નહીં. હાલો, બાબલો બાઠિયો બોલે? ખાઈ લીધું? હવે હું નથી આ સાનો માનો તાર ઘેર જાય. હા, એક્સિડન્ટ કેમેરો ખોલવાનો હે. આયા ફટાફટ. મારો દીકરો કે હું તો લે તમે કેમ આટલા બધા રોવો છો? સાહેબ આ બાપુ બહુ સારા હતા. દુઃખ તો થાય ને, અમારે ઘર ખાવાનું ન હોય ને તો પરસાદીથી અમારે હાલતું હતું. બાપુ તો બહુ સારા હતા. હું એકવાર આવ્યો તો મને જમાડ્યો. બોલો, બાપુ તો બહુ ભગવાનના માણસ હતા. ગામ હાટું મસ્તા હતા, મંદિર હાટું મસ્તા હતા. અને કોકે બાપુને જ ઉપાડી લીધા. ઉપાડીને પાછા પૈસા લઈ ગયા છે. પૈસા લઈ જા. હા, કમીના સાહેબને ફોન તો કરી લે. આ કમીના સાહેબ એ કોકે બાપુના ગોબા ઉપાડી લીધા. હા, હું અહીંયા જ છું અને હમણાં આવું છું. હા, એ સારું હાલ. એટલે પેલા હા બોલ ને. એટલે રોજ તું ખાઈને 3 વાગે ઘેરે છે, આજ કેમ વહેલો ઉપડ્યો? એ સાહેબનો ફોન આવ્યો હતો ને એટલે સીસીટીવી કેમેરા ખોલવાના છે એટલે મારે જવું પડશે ભલ્યા. એવું છે? હા ઠેક જા કાંઈ કા. હા તે હાલું જાવ ખાય ખાય એકદમ. શું થયું છે મજુ? હા, બાપુની લાશે હવે બાશ મારવા મણી છે. એટલે આ ક્યારે આવશે બાબલો બાઠિયો ગેરેજ વાળો? આવતો દિશે સાહેબ. હવે એટલે ફોન કરીને પાછો દીયો પાછી ટ્રાય કરવો. હવે ટ્રાય કરીને કે હાલ લે કા તડકાના ઉભા બધા હેરાન થઈ છે. હા આયો સાહેબ. આયો. હાલ તું જ બાબુ બાઠિયો? હા સાહેબ હું જ બાબુ બાટશો. આ ગેરેજ તાળું છે? હા સાહેબ ગેરેજ મારું છે. આટલો બધો કેમ કારો થઈ ગયો? એ સાહેબ એન્જિનમાં ઉંધડો કરી ગયો ને એટલે અંદર ગયો એટલે હું કાળો થઈ ગયો સાહેબ. અરે બાપ રે વાહ ભાઈ વાહ, કારીગર તો તું છો. એ બધું ઠીક. આ સીસીટીવી કેમેરો ચાલુ છે? હા ચાલુ છે સાહેબ. તાર ફોનમાં દેખાય છે? હા મારા ફોનમાં દેખાય સાહેબ. દેખાય ને બાપુનું મર્ડર થયું, મારે જોવું છે શું થયું ભલા મને દેખાય. બાયલો કેમેરો ખોલ. હાલો ખોલ્યો બાયલો કેમેરો. હા જ છે હાલ. હા, બાપુ આમથી આયા ધોડીને હાલ અહીંયા બે આવ્યું
હાથમાં ધોકો આ બાપુને ધોકો ઠોક્યો આ બાપુને મારી નાખ્યા યાર મારી દીકરીઓ પ્લાન કરીને બાપુને માર્યા એ ક્યાં જોયું બે ક્યાં જોયું તમારી માને પૈસા હાટું બાપુને મારી નાખ્યા એ પકડો પકડો ઊભી નહીં મરો સજા મળશે તમને પોલીસ વાળા તો આપણી વાહત પીડાશે એ આપણને પકડી લીધી હવે શું કરશું હા એક કામ કરી હાલો આને ખોડા માથે સડી જાવી અને હુઈ જાયજો એટલે દેખાવ નહીં સડો ગાય ગા સડો સડી ગઈ વી આવો રે રે આ સડી જઈ હંતે જાઓ મારી દીકરાનું શાજુ શાજુ હા હું આવ નથી આ બે ડાકણ્યું છે બિચારા શિવરાજ ના દી બાપુને ટપકાઈ દીધા બાપુના ખોબા ઉપાડ લીધા હે છે અંદર નથી અંદર. તો શાજુ શાજુ ગોતો ગમે આ એ ભારી ગયા હેઠે બી આવો ભારી ગયા ઉભી થા અરે ગયા હા આવડું ગમતું ઘર બનાવી એમાં સડી ગઈ આવી આવ બાપુના ખોબા ઉપાડ્યા બાપુ યારું શું બગાડ્યું આ પૈસા હાટું જ છે 3 લાખ હતા ને બાપુ કેટલા હતા 3 લાખ હતા. એના હાટું જ છે આ બધું અને કંટાળો તેનો છોકરો વયો ગયો છે બહાર. મને બધી ખબર છે આ બેન ઓળખું છું છોકરો જ્યારે અહીંયા જેલમાં આવ્યો હતો ને ત્યારે મને બધી વાત કરી તમારી માને બોલો ખાઈ લીધી તો ઠીક શિવરાજ ના દીએ આઈડિયો કર્યો બોલો હું કરવું આવી રીતે આ બે કેટલાને લૂંટ્યા હે કેટલાને લૂંટ્યા આવી કેટલા મર્ડર કર્યા છે સાહેબ આ પેલો દાખલો જ છે હે પેલો દાખલો છે હા સાહેબ હાસુ બોલ હા શું બોલું સાહેબ મહિલા પોલીસ લાયો હોત ને તો બેને વાંકી રાખીને આયા નહીં ઠોકે હે પૈસા ક્યાં માર પાસે નથી સાહેબ ઓલી મને હમણાં હું આપો ભાન ભૂલી જાવ પેલા જતી આય આમ જો તો હા ઈ જ છે ને પૈસા આજ મંદિરના પૈસા છે. હવે જો થવાનું તો થઈ ગયો મંદિરના પૈસા ક્યાંક દાન બારમાં દઈ દીજો બરોબર અને હવે ન કરવાનું કર્યું તમે બે હાવું વાવ નથી કલંક છો તમે બે કલંક તમે બે સુડેલ ડાકર અરે શું કહું જી કવિ ઓછું પડે છે થઈ ગયું હવે સાહેબ જવા રહ્યો ને જવા દઉં ઈ તમને નગટ્યું તમને જવા નહીં દઉં હવે જો જેલમાં લઈ જઈશ ફાંસી આપીશ અને પછી આવું બીજી વાર ન થાય એવી સજા આપીશ એવી આપો. હાલો આમ હાલો પણ અમે તો ભાંગ પીધી એટલે આ બધું થયું એ તો મને ખબર છે ભાંગના નશામાં તમે આ ન કરવાનું કહી નાખ્યું છે ભાંગનો વાંક નથી વાંક તમારો છે પૈસાની લાલચ છે હાલ હાલ જેલમાં હાલ જેલમાં અને તમે લોકો આવી હાવું વાવથી આખા રીજો ગામમાં આવી જતા ને નકર બાપુના ગોબા ઉપાડે તમારા ઉપાડ લી હાલો હાલો હાલો